આજ રોજ શ્રાવણના બીજા સોમવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન વીએચપી અને સોનગઢ શહેર હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધુ લોકો જોડાયા હતા। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોનગઢમાં હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉકાઈના મુક્તેશ્વર મહાદેવ મંદિરેથી તાપી નદીનું પવિત્ર જળ લઈ કાવડિયાઓ 14 કિલોમીટરનું અંતર કાપી સોનગઢના નર્મદેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા। યાત્રામાં નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર માર્ગ દરમિયાન હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કાવડ યાત્રીઓ માટે માર્ગમાં ફળાહાર, ચા, નાસ્તા સહિતની સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનગઢ નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર મારફતે રસ્તા પર પાણીનો છંટકાવ કરી કાળઝાળ તડકામાં કાવડિયાઓને ઠંડક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તાપી જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ શેઠ શરૂઆતથી અંત સુધી કાવડ યાત્રામાં જોડાયા હતા અને કાવડિયાઓને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। સોનગઢ ઉકાઈ ઉચ્છલ પ્રેસ ક્લબના પત્રકારો પણ કાવડ યાત્રામાં જોડાયા હતા। સોનગઢ શહેરમાં પ્રવેશતા નગરપાલિકા દ્વારા કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતે તમામ કાવડિયાઓ નર્મદેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તાપી નદીના પવિત્ર જળથી ભગવાન શિવનો જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રદ્ધા, સેવા અને ભક્તિના સંગમ સાથે ભવ્ય કાવડ યાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન થયું હતું। હેતલ કોકણી, તાપી। આજરોજ સોનગઢ શહેર હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર હિન્દુ સમાજ સોનગઢ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અમારો કાવડ યાત્રાનું 7મું વર્ષ છે। અમે દર વર્ષે મુક્તેશ્વર મહાદેવ મંદિર, તાપી કિનારેથી તાપી માતાનું પવિત્ર જળ ભરીને નર્મદેશ્વર મહાદેવ મંદિર, જય વિજય હનુમાન મંદિર કોલેજ સામે જે આવેલું છે ત્યાં સુધી કાવડ યાત્રા લઈ જઈએ છીએ। આ વર્ષે પણ અમારી સાથે 300 થી વધુ લોકો કાવડ યાત્રામાં જોડાયા છે, જેમાં નાના બાળકોથી લઈને માતાઓ, બહેનો, વડીલો, યુવાઓ અને સંત સમાજ પણ મોટી સંખ્યામાં જોડાયો છે। અને આજની આ કાવડ યાત્રા આશરે 14 કિલોમીટરની કાવડ યાત્રા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। ડીજે સાથે નીકળનારી આ કાવડ યાત્રા 12 વાગ્યાની આસપાસ સોનગઢ પહોંચશે અને જળાભિષેક કરશે। આપને જણાવવાનું કે પવિત્ર શ્રાવણ માસમાં આજે બીજો સોમવાર છે, ત્યારે ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે, વિશ્વનું કલ્યાણ કરે અને સમસ્ત સમાજનું કલ્યાણ થાય તેવા હેતુથી, વિશ્વ શાંતિના હેતુથી અમારા દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવે છે, જેમાં નગરના અગ્રણીઓ સાથે તમામ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે। હર 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 હર। સૌને નમસ્કાર, હર હર મહાદેવ। આજ રોજ તાપી નદીના તટ પરથી તો સોનગઢ નર્મદેશ્વર મહાદેવ મંદિર કોલોની ખાતે અમે કાવડ યાત્રાનું આયોજન કરેલું। લગભગ 14 કિલોમીટરની આસપાસની આ યાત્રા હતી। એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ડબલ સંખ્યામાં, ઓછામાંથી 400 થી 500 જણાની સંખ્યામાં અમે કાવડ યાત્રીઓ જોડાયા હતા અને ખૂબ સારો પ્રોગ્રામ કર્યો। એ બદલ આપ ગામના સૌ કાર્યકર્તાઓને ખૂબ આભાર। વૈષ્ણવી કયા ધોરણમાં ભણે છે? ત્રીજા ધોરણમાં। આજે ક્યાંથી ક્યાં ચાલીને આવ્યા? અમે 14 કિલોમીટર। 14 કિલોમીટર ક્યાં પહોંચ્યા? કાવડ યાત્રામાં। કાવડ યાત્રામાં ગયા વર્ષે પણ આવેલા? હા। 14 કિલોમીટર ચાલીને આવ્યા, તમને થાક લાગ્યો? ના। તમારી સાથે બીજા પણ બાળકો ચાલવા આવેલા હતા? હા। મારું નામ છે વૈષ્ણવી, હું ત્રીજા ધોરણમાં ભણું છું। ઉકાઈથી સોનગઢ અમે કાવડ યાત્રામાં ચાલતા આવેલા છે। કેટલા કિલોમીટર ચાલ્યા તમે? 14 કિલોમીટર ચાલ્યા છે અમે। તમને થાક લાગ્યો?